નિયમ રૂપમ તદેવ મે. તે મારું રૂપ જ રૂપ જાણવું. પ્રસ્તાવના. મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલાના મંગલાચરણમાં શંકરની અષ્ટમૂર્તિઓની પરિકલ્પના કરી છે. આમાંથી પ્રેરણા લઈને ઈસવીસન 1981માં તૈયાર થયેલા ધોરણ 9ના સંસ્કૃત પાઠ્યપુસ્તકનું અષ્ટમૂર્તિ રહમ શીર્ષકથી એક કાવ્ય સંપાદિત કરવામાં આવ્યું હતું. તેમાં પ્રસંગને અનુરૂપ પરિવર્તન કરીને અહીં નવા પદ્યો રચીને ચરાચર જગતમાં ઈશ્વરની અષ્ટમૂર્તિઓની નૂતન પરિકલ્પના કરવામાં આવી છે. ઈશ્વર જેમ સ્વેચ્છાએ કોઈ જાતના દબાણ વગર પોતાનું કર્તવ્ય છે એમ માનીને જીવમાત્ર ઉપર સતત પરોપકારની વર્ષા કરે છે, તેમ માનવ સમાજની વિવિધ વ્યવસાયમાં જોડાયેલી વ્યક્તિઓ પણ કોઈ જાતના દબાણ વગર પોતાનું કર્તવ્ય સમજીને સતત કાર્યરત રહે છે. આ કારણે આ પ્રકારની વ્યક્તિઓ ઈશ્વરનું જ રૂપ છે એમ અહીં માનવામાં આવ્યું છે. પ્રથમ પદ્યમાં ઈશ્વર પોતાના સ્વરૂપની સ્પષ્ટતા કરે છે. એ મુજબ લોકનું જે હિતકારી અર્થાત કલ્યાણ કરનારું રૂપ છે તે મારું જ રૂપ છે. એ પછી ક્રમશઃ કૃષક, તંતુવાય, શિલ્પી, પ્રશિક્ષક, વિદ્ય, વૈજ્ઞાનિક, સાધુ અને સૈનિક એમ માનવ સમાજનું હિત કરનારા 8 વ્યવસાયીઓના રૂપને ભગવાન પોતાના સ્વરૂપ બતાવે છે. આ 8 વ્યવસાયીઓ માનવ જીવનના અસ્તિત્વ માટે આવશ્યક રોટી, કપડાં, મકાન, શિક્ષણ, સ્વાસ્થ્ય, સુખના સાધનો, સજ્જનતા અને સુરક્ષાને સાધી આપનારા સામાજિકો છે. પ્રસ્તુત પદ્યોમાં એક બાજુ દરેક માણસને તેમના પ્રત્યે આદરનો ભાવ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો છે, તો બીજી બાજુ જે તે વ્યવસાયમાં જોડાયેલી વ્યક્તિઓને તેમનું કર્તવ્ય ઉચિત રીતે નિભાવવાનો ઉપદેશ પણ આપવામાં આવ્યો છે. ભગવાન ઉવાચ નાહમ વૈકુંઠ રાજોસ્મિ કૈલાશાધિપતિ નિર્વા લોકાનામ હિતકાર્યત નેયમ રૂપમ તદેવ મે. ભગવાન બોલ્યા, હે માનવો, હું વિષ્ણુલોકનો રાજા વિષ્ણુ નથી કે હું કૈલાસનો સ્વામી શિવ નથી. જગતનું જે કલ્યાણ કરનારું રૂપ છે તે મારું જ રૂપ છે એમ જાણવું. કૃષકાહયે કુશિમ કૃત્વા ધાન્યમ યચ્છન્તિ સ્વેચ્છાયા ઉપકૃવંતી જીવેભ્યઃ તસ્માત રૂપમ ત એવ મે. જે ખેડૂતો કાર્ય કરીને સ્વેચ્છાપૂર્વક અન્નને વહેંચે છે, પ્રાણીઓ ઉપર ઉપકાર કરે છે, આથી તે મારું જ રૂપ છે જાણવું. વસ્ત્રમ વયંતી લોકાનામ શીતતાપ નિવારકમ તંતુવાયાઃ હિતે લગ્ના તસ્માત રૂપમ ત એવ મે. લોકોના ઠંડી અને તાપને દૂર કરનારા વસ્ત્રને વણે છે, તે વણકારોના હિતમાં લાગેલા હોય છે, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. રચયંતી નિવાસાય તે વસંતી કુટીરે સ્વયં નિર્માતારઃ શ્રમશસ્ત્રાતાઃ તસ્માત રૂપમ ત એવ મે. જેઓ પોતે ઝૂંપડીમાં રહે છે અને મકાનો બનાવે છે, મહેનતથી પલળી જનારા કડિયાઓ મારું જ રૂપ છે. વિદ્યાદાને સદા રક્તાઃ સંસ્કાર સેચતે તથા શિક્ષયંતી સમાજમ્યે તસ્માત રૂપમ ત એવ મે. સંસ્કારોના સિંચનમાં અને વિદ્યા પ્રદાન કરવામાં હંમેશા લાગેલા રહીને સમાજને શિક્ષણ આપે છે, આથી તે શિક્ષકો મારું જ રૂપ છે. વ્યાધિનાશે સદા દક્ષા ભિષજઃ સ્વાસ્થ્ય રક્ષકાઃ મોદયંતી જનાન નિત્યમ તસ્માત રૂપમ ત એવ મે. વૈદ્યો સદા રોગનો નાશ કરવામાં કુશળ અને સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે, હંમેશા લોકોને આનંદ આપે છે, આથી તે વૈદ્યો મારું જ રૂપ છે એમ જાણવું. આવિષ્કારમ નવમ કૃત્વા દુઃખઃ પરિહરંતીયે પ્રેયો વૈજ્ઞાનિકાઃ સંતિ તસ્માત રૂપમ ત એવ મે. જેઓ નવા આવિષ્કાર કરીને માનવોના દુઃખને દૂર કરે છે, તે વૈજ્ઞાનિકો ભૌતિક સુખ સગવડના સાધનો આપનારા હોય છે, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. શ્રેયસ્કરા જનાનામ યે સ્થપથમ દર્શયંતી ચ સાધવઃ સાધયંતીતિ તસ્માત રૂપમ ત એવ મે. જે આત્મકલ્યાણ કરનારા સત્પુરુષો અજ્ઞાની લોકોને સાચો માર્ગ દેખાડે છે, જે સજ્જનો આત્મકલ્યાણને સિદ્ધ કરી આપે છે, આથી તે સાધુ પુરુષો મારું જ રૂપ છે એમ જાણવું. યેષામ દેશ હિતાયેવ પ્રાણઃ જ્ઞાનમ તથા બલમ સૈનિકાઃ રાષ્ટ્રક્ષાયે તસ્માત રૂપમ ત એવ મે. જેમના જ્ઞાન, બળ અને પ્રાણ રાષ્ટ્રના કલ્યાણ માટે જ હોય છે, તે સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા માટે હોય છે, આથી તે સૈનિકો મારું જ રૂપ છે એમ જાણવું. કૃષક તંતુવાશ્ચ શિલ્પી પ્રશિક્ષકસ્થતા વૈદ્યો વૈજ્ઞાનિક સાધુ સૈનિક ઇતિ વિશ્રુતા. ખેડૂત અને વણકર, કડિયો તથા શિક્ષક, વૈદ્ય, વિજ્ઞાની, સાધુ અને સૈનિક એમ આ સૌ જાણીતા છે. અહમિવ વિના ભેદમ હિતમષ્ટ પ્રકુવર્તે
નિત્યમ હિતકારા હેયતે તસ્માત રૂપમ ત એવ મે. મારી માફક ભેદભાવ રાખ્યા સિવાય આ 8 વ્યવસાયીઓ કલ્યાણ કરે છે. ખરેખર આ સદા ઉપકાર કરનારા છે, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું.